अस्सलाम स्टूडेंट्स, आज આપણે ક્લાસ 3 માં આપણે પ્રેક્ટિસ વર્કશીટની થોડીક હું તમને સમજ આપું છું કે પ્રેક્ટિસ વર્કશીટમાં તમે જે હું તમને લખેલું આપેલું છે તો તમે એની થોડી ઘણી પ્રેક્ટિસ કરજો કરે તેને સમજજો કે પ્રશ્ન નંબર 1 સ્વર વ્યંજન છૂટા પાડો. સ્વર વ્યંજન છૂટા પાડો એટલે કે તમને એક્ઝામ રિલેટેડ કે કોઈ પણ સ્વર વ્યંજન આપેલા હશે કે આ ક પછી ખ ઈ ઉ પછી રૂ પછી છે પ ફ તો તેવા આવા શબ્દો કૌંસમાં બ્રેકેટમાં આપેલા હશે તો તેને તમારે સ્વર અને વ્યંજનની રીતે સ્વર અને વ્યંજનની રીતે તેને છૂટા પાડવાના રહેશે કે સ્વર કયા છે અને વ્યંજન કયા છે કે આ એટલે કે આ સ્વર છે, ક તો એ વ્યંજન છે, ખ તો એ પણ વ્યંજન છે, ઈ તો મોટી ઈ તો એ સ્વર છે. એટલે કે અહીંયા હું તમને લખીને બતાવું કે સ્વર ને વ્યંજન તો સ્વર ને વ્યંજન તો અહીંયા અલગ અલગ એને પાડવાના રહેશે કે અ એ સ્વરમાં આવે, આ પછી ખ પછી છે ઈ ઉ પછી છે રૂ પછી છે અહીંયા પ ને ફ. તો આવી રીતના અલગ અલગ કરવાના રહેશે કે સ્વર કયા છે અને વ્યંજન કયા છે. તો વિદ્યાર્થીઓ મેં તમને આ દરેક આખા સ્વર અને દરેક આખા વ્યંજન દરેકને અલગ અલગ મેં લખેલા હું તમને બતાવું છું તો તમે ઘરે પણ એની પ્રેક્ટિસ કરજો કે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય. તો એક્ઝામમાં તમને સરળતા રીતે અને સારી રીતે તમે લખી શકો કે સ્વર કયા છે અને વ્યંજન કયા છે તો સમજીને તમે લખી શકો. તો તેની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે. જો અહીંયા દરેક શબ્દ મેં લખેલા છે કે અ આ ઈ ઉ રૂ એ ઐ ઔ ઔ અને અ. પછી અહીંયા દરેક વ્યંજન શબ્દ લખેલા છે કે ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અ ત થ દ ઢ ન પ ફ બ ભ મ ય ર ભ સ શ શ હ શ ને જ્ઞ. તો આ વ્યંજન શબ્દો છે અને આ સ્વર શબ્દો છે. ચાલો પ્રશ્ન નંબર 2 નીચે આપેલી બારાખડી પૂર્ણ કરો. તો બારાખડીના અંદર દરેક શબ્દો આવશે. ઘણા બધા વ્યંજન શબ્દોના ઉપયોગ કરીને બારાખડીના અંદર માત્રાઓ આવી શકે છે. તો દરેક શબ્દ જાણે કે પહેલો શબ્દ છે આપણે ફને કાનો ફા, ફને હસ્વઈ ફી, ફને દીર્ઘઈ ફી, ફને હસ્વ ફુ, ફને દીર્ઘ ફુ, ફને એક માત્ર ફે, ફને બે માત્ર ફઈ, ફને કાનો માત્ર ફો, ફને કાનો ને બે માત્ર ફ ને ફને અનુસ્વાર ફન ને ફ. તો આ દરેક શબ્દોને આપણે ઉપયોગ કરીને બારાખડી પૂર્ણ કરવાની રહેશે. તમે એવું ના સમજતા કે પ્રેક્ટિસ વર્કશીટમાં સરે આટલા આપેલા છે શબ્દો તો આ જ શબ્દોમાંથી પૂછાશે. કોઈ પણ શબ્દ આવી શકે કે કોઈ પણ શબ્દ જેમ કે અહીંયા જુઓ જ છે, ડ છે, બ છે, ફ છે, કોઈ પણ વ્યંજન શબ્દનો ઉપયોગ કરીને બારાખડી હું મૂકી શકું છું. ચાલો આગળ જોઈશું કે પ્રશ્ન નંબર 3 કે યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો તમને બ્રેકેટમાં દરેક
શબ્દો આપેલા હશે, દરેક શબ્દો આપેલા હશે કે એને ગોઠવીને તમે દરેક આખી કાવ્યપંક્તિના દરેક કાવ્યપંક્તિ તમારે આખી કાવ્યપંક્તિ મોઢે કરવાની રહેશે. આ તો ખાલી જસ્ટ તમને એક પ્રેક્ટિસ માટે મેં આપેલું છે કે ચાલો અહીંયા જોઈએ, ધીમે ડગલા ભરતું જાય એટલે કે કયા નંબરની કાવ્યપંક્તિ છે કે લેસન નંબર 10, ઢીલું ઢીલું ચાલતું જાય. તો આખી કાવ્યપંક્તિ તમારે મોઢે કરવાની રહેશે. ચાલો, ધીમે ડગલા ભરતું જાય, કૂટણીનું બચ્ચું બોતરું કહેવાય. પછી ડોલતું ડોલતું ચાલતું જાય, પછી ડોલતું ડોલતું ચાલતું જાય, હથડીનું બચ્ચું મદન્યું કહેવાય. તો આવી રીતના આખી કાવ્યપંક્તિ પણ તમારે મોઢે કરવાની રહેશે કે ઢીલું ઢીલું ચાલતું જાય, ઢીલું ઢીલું ચાલતું જાય, મરઘીનું બચ્ચું પીલું કહેવાય. પછી બે 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 કરતું જાય, બકરીનું બચ્ચું શું કહેવાય? લવારું કહેવાય. પછી આખી કાવ્યપંક્તિ તમારે મોઢે કરવાની રહેશે. ચલો આગળ બીજી કાવ્યપંક્તિ છે, મિત્રો મારા સાદ કરે છે, રમવા માટે યાદ કરે છે, સાયકલ ચલાવવા જાવું છે, ભમરડો ફેરવવા જાવું છે, બેર ડડોતું જલ્દી લાવ, મેદાનમાં રમવા જાવું છે. તો કાવ્ય નંબર 14, રમવા જાવું છે, મારે રમવા જાવું. તો તે કાવ્યમાંથી તમારે આખી કાવ્યપંક્તિ પણ મોઢે કરવાની રહેશે. એટલે કે એવું ના સમજતા કે આખો પેરેગ્રાફ આવશે, તો તમારે આખી કાવ્યપંક્તિને મોઢે રાખવાની રહેશે કે આખી કાવ્યપંક્તિમાંથી કોઈ પણ પેરેગ્રાફ એક્ઝામમાં આવી શકે છે. તો ચાલો અહીંયા સમજો પાછું, મિત્રો મારા સાદ કરે છે એટલે કે સાદ એટલે કે મને શું આપે છે? અવાજ આપે છે. રમવા માટે યાદ કરે છે એટલે કે રમવા માટે યાદ કરે છે. સાયકલ ચલાવવા જાવું છે, સાયકલ ચલાવવા જાવું છે. ભમરડો ફેરવવા જાવું છે કે ભમરડો પણ ફેરવવા જાવું છે. બેટ ડડોતું જલ્દી લા એટલે કે બેટ ડડોતું જલ્દી લા. મેદાનમાં રમવા જાવું છે એટલે કે મેદાનમાં પણ મારે રમવા જાવું છે. તો પછી તો રમીને હું આવીને ભણવા બેસી જઈશ. પછી આખી કાવ્યપંક્તિ તમારે મોઢે કરવાની રહેશે. તો કોઈ પણ તમારે એમાંથી પેરેગ્રાફ આવી શકશે. વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 સમાન અર્થની શોધ કરો. સમાનાર્થી શબ્દો એટલે કે દરેક પાઠમાંથી સમાનાર્થી શબ્દો લેવામાં આવેલા છે. તો સમાનાર્થી શબ્દ સાદ, તો એનો સમાનાર્થી શબ્દ શું થાય છે? અવાજ. શું થાય છે? અવાજ. નંબર 2 શાળા, તો એનો સમાનાર્થી શબ્દ શું થયો? નિશાળ. તો સમાનાર્થી શબ્દો એટલે કે સમાન અર્થવાળા, સમાન અર્થવાળા એટલે કે સમાન, સમ એટલે સમવય, સરખા સરખા, સમવય એટલે કે સરખા સરખા, સમાન અર્થની શોધ કરો. તો સરખા સરખા અર્થવાળા શબ્દો શોધવાના રહેશે. તો તમારે આ બધા જ સમાનાર્થી શબ્દો યાદ કરવાના રહેશે કે સાદ એટલે અવાજ થાય, શાળા એટલે કે નિશાળ થાય. નંબર 3 માણસ એટલે માનવ, હાથી એટલે કે ગજરાટ. તો આ કયા લેસનમાંથી છે કે હાથી એટલે ગજરાટ? તો કાવ્ય નંબર 10, ઢીલું ઢીલું ચાલતું જાય. ગજરાટ તો હાથી, હાથી એટલે ગજરાટ. માણસ તો માનવ, માનવ એટલે માણસ. નિશાળ તો શાળા, શાળા એટલે નિશાળ. અવાજ તો સાદ, સાદ એટલે અવાજ. આ સમાનાર્થી શબ્દ થયો કહેવાય છે. કૂતરો તો શ્વાન, શ્વાન તો કૂતરો, કૂતરો તો શ્વાન. ચાલો, બિલાડી તો મીંગડી, મીંગડી તો બિલાડી. તો એ સમાનાર્થી શબ્દ થયો. વાંદરો તો વાનર, વાનર તો વાંદરો. તો એવી રીતે સમાનાર્થી શબ્દ થાય છે. ઢીલો તો થેલો તો ઝોલો, સોરી થેલો તો ઝોલો, ઝોલો તો થેલો. તો
એનો પણ સમાનાર્થી શબ્દ થયો. સુંદર તો મનોહર, મનોહર તો સુંદર, મનોહર એટલે કે સારું દેખાવું, તેને સુંદર પણ કહેવાય છે. ને સુંદર તો મનોહર શબ્દ પણ થાય છે. એનો સમાનાર્થી શબ્દ થવો જોઈએ. મદદ તો સહાય, મદદ કરવી, સહાય કરવી, સહાય કરવી, મદદ કરવી, તો એ શું થયું? સમાનાર્થી શબ્દ થાય છે. તો નંબર 11 ઝાડ વૃક્ષ. શું થયું? ઝાડ પણ છે, ઝાડ પણ કહેવાય, વૃક્ષ પણ કહેવાય, તો એને સમાનાર્થી શબ્દ થાય છે. તો વૃક્ષ લખેલું હોય તો તમારે સમાનાર્થી શબ્દમાં ઝાડ લખવાનું, ઝાડ લખેલું હોય તો સમાનાર્થી શબ્દમાં વૃક્ષ લખવાનું રહેશે. શરીર તો તન, આપણું આ શરીર છે તો તેને બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે? તન. તો તન હોય તો શરીર લખવાનું, શરીર લખેલું હોય તો તન લખવાનું, સમાનાર્થી શબ્દ. યાદ તો સ્મરણ, યાદ કરવું, યાદ કરવું, સ્મરણ કરવું, સ્મરણ એટલે કે તમારે બીજાને યાદ કરવું તે શબ્દ થાય છે સમાનાર્થી શબ્દ. કે સ્મરણ તો યાદ લખવાનું, યાદ લખ્યું હોય તો સ્મરણ લખવાનું રહેશે. નંબર 14 ભગવાન તો ઈશ્વર, ઈશ્વર લખેલું હોય તો તમારે ભગવાન લખવાનું, ભગવાન લખેલું હોય તો ઈશ્વર લખવાનું, સમાન અર્થવાળો શબ્દ થવો જોઈએ. પાન તો પાંદડું. શું થયું? પાન. વૃક્ષના ઉપર જે ઝાડની ઉપર જે પાંદડાઓ લાગે છે તેને શું કહેવાય છે? પાન પણ કહેવાય ને પાંદડું પણ કહેવાય. પાંદડું ને પાન, તો એ દરેક બંને સમાન અર્થ છે, દરેક બંનેને સંલગ્ન હોય છે, તો બંને સમાન અર્થવાળા શબ્દો કહેવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું આ પ્રેક્ટિસ વર્કશીટ થોડી પૂરી કરું છું. બીજા વિડીયોમાં હું તમને, આગામી વિડીયોમાં હું તમને આ પ્રેક્ટિસ વર્કશીટ સમજાવીશ બીજી આગળ. તો અલ્લાહ હાફિઝ. કોઈ પણ તમને પરેશાની હોય કે મુશ્કેલી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અલ્લાહ હાફિઝ.